અમદાવાદમાં જે રીતે આજ સવારથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, માત્ર 1 કલાક જેટલો વરસાદ પડ્યો. એ વરસાદની અંદર 1 કલાકની અંદર જ અમદાવાદ ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે અમે વીઆર લાઈવની ટીમ અત્યારે એસજી હાઈવે પર ઉપલબ્ધ છે. આપ જોઈ શકો છો સામે થલતેજ મેટ્રો સ્ટેશન દેખાય છે. આ બાજુ પેલેડિયમ મોલ છે. આ પેલેડિયમ મોલથી થલતેજ બાજુ જવાનો જે રસ્તો છે ત્યાં પાણી ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. ભારે ટ્રાફિક જામ એસજી હાઈવે પર જોવા મળી રહ્યો છે. જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે, આજે અને આવતીકાલે આગામી 24 થી 36 કલાક સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અત્યારે અમે એસજી હાઈવે પર હાજર છીએ. એસજી હાઈવે પર ઢીચણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને હવામાન વિભાગની વાત કરીએ તો સાંજના 7 વાગ્યા સુધી 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ભરૂચના નેત્રંગની વાત કરીએ તો નેત્રંગમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. અત્યારે અમે હાજર છીએ અમદાવાદના સૌથી અમદાવાદ ગાંધીનગરને જોડતા મુખ્ય એસજી હાઈવે પર. થલતેજ મેટ્રો સ્ટેશનથી પેલેડિયમ મોલ જવાનો જે રસ્તો છે ત્યાં ઢીચણથી વધારે પાણી ભરાઈ ચૂક્યા છે. ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. જે થલતેજ મેટ્રો સ્ટેશનનો નીચેનો જે અંડરપાસ છે, જે આખે આખો ટ્રાફિક જામના કારણે લાંબા ગાડીઓના લાઈનો દેખાઈ રહી છે. ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પકવાન થલતેજ મેટ્રો સ્ટેશનથી પેલેડિયમ મોલવાળો જે રસ્તો છે તે ભારે ટ્રાફિક જામ સર્જાઈ ચૂક્યો છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આગામી 24 કલાક હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સાંજના 7 વાગ્યા સુધી 17 જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેની અંદર આગામી ભારેથી અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જે ખાબકશે. હજુ તમને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ જો માત્ર 2 ઇંચ જેટલા વરસાદની અંદરની સ્થિતિ આપ જોઈ શકો છો પ્રમાણે 2 ઇંચ વરસાદમાં અમદાવાદમાં આવી સ્થિતિ છે. ત્યારે 2 ઇંચ જેટલો વરસાદમાં અમદાવાદની આ સ્થિતિ છે. ત્યારે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ ગાંધીનગરને જોડતો જે મુખ્ય હાઈવે છે એસજી હાઈવે પર આવી સ્થિતિ છે. આપણી સાથે દર્શક મિત્રો જોડાયા છે. જી, અમદાવાદમાં અત્યારે 2 ઇંચ વરસાદમાં આવી સ્થિતિ છે. શું છે? આ બધી તકલીફ પડે છે જતા આવતા અમને લોકોને ઓફિસમાંથી. હું મણિનગર રહું છું, કેડી હોસ્પિટલમાં કામ કરું છું. અચ્છા, તકલીફ મને પડે છે, અમને લોકોને બહુ તકલીફ પડે છે. પહેલા બી આ વરસાદમાં આવી આ રીતે આ બંધ થઈ ગયું. હવે શું કરવાનું મારે? અને આપ જોઈ શકો છો લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુ એક લોકો આપણી સાથે જોડાયા છે. વરસાદ પડ્યો, શું કહેશો? પાણી ભરાય છે, મુખ્ય જે હાઈવે છે તો કાયમનું થઈ ગયું છે ભાઈ. પાણી અહીંયા કાયમ ભરાય છે. ગઈ વખતે પાણી ભરાયું ત્યારે બી આટલું જ પાણી હતું અને હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. 1 અઠવાડિયામાં બીજી વાર વરસાદની આવી સ્થિતિ. તંત્ર સુધરતું અને હજી મને નથી લાગતું કે સુધરશે. હજી નથી લાગતું. એના લીધે મારો પગ ભાંગ્યો છે. રોડ તો આગળના તમે જોઈ આવો. ગાંધીનગર હાઈવે, વોટ ઇઝ હાઈવે? હાઈવે કોને કહેવાય છે? પણ રોડ તો તમે જો તૂટેલા અને સાંધા મારીને જાય છે. હજી હમણાં સાંધો મારીને ત્યાં ઉખડી ગયું છે, ખાડો થઈ ગયો છે. અમદાવાદના ગાંધીનગરનો મુખ્ય હાઈવે કહેવાય એસજી હાઈવે. અમદાવાદની ઓળખ કે ત્યાં ગાંધીનગરમાં પાણી બી નથી ભરાતું કે નથી ખાડા રોડ ઉપર, તો અમદાવાદમાં કેમ હોય? અમદાવાદના નવા મેયર બન્યા છે હમણાં થોડા ટાઈમ પહેલા જ, છતાં પણ આવી સ્થિતિ છે. છતાં બી આવી સ્થિતિ છે. આપ જોઈ શકો છો અમદાવાદની જે સ્થિતિ. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ ખાસ અમદાવાદનો મુખ્ય રોડ કહેવાય છે અમદાવાદ ગાંધીનગર જોડતો એસજી હાઈવે છે. એસજી હાઈવે પર થલતેજથી જે પેલેડિયમ મોલવાળો રસ્તો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદના કારણે ભારે પાણી ભરાઈ ચૂક્યા છે. જે માત્ર અડધોથી પોણો કલાક જે વરસાદ પડ્યો એ પોણો કલાકના વરસાદમાં જ આવી સ્થિતિ છે. લોકોના વાહન ચાલકોના વાહનો બંધ થઈ રહ્યા છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. આખે આખો એસજી હાઈવે ગળાડૂબ ઢીચણસમા પાણીમાં ફસાઈ ગયો છે. લોકો જે દવાખાનેથી ઘરે આવી રહ્યા છે, નોકરિયાત લોકો નોકરી માટે જઈ રહ્યા છે અથવા ઘરે જઈ રહ્યા છે, એ તમામ લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે જે ગુજરાતમાં જે સ્થિતિ છે. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે. શું કહેશો? શું કહીએ ભાઈ, હવે હેરાનગતિ છે. તો 1 અઠવાડિયા પહેલાં વરસાદ હતો ત્યાંય આવી સ્થિતિ હતી. બીજી વાર તંત્ર સુધર્યું જ નથી. શું કહેશો? હવે અમે તો એવું જ કહીએ જલ્દી સુધારો કરો તો આવું પાણી ના ભરાય ને પબ્લિકને હેરાનગતિ ના થાય. આવી હેરાનગતિ થવી એટલે પબ્લિક હેરાન થાય છે. આ જો કેટલા સાધનો ડૂબી ગયા છે. પેલો ભય પડી ગયો જો અત્યારે. તો આપણે તો આ જ કહેવું છે કે ભાઈ સારી વ્યવસ્થા કરો, પબ્લિકને હેરાન ના થાય એવું કામ કરો. અમદાવાદનો જે મુખ્ય રોડ કહેવાય એ એસજી હાઈવે અમદાવાદથી ગાંધીનગર જોડતો લાખો લોકો અહીંયાથી રોજ અવર જવર કરતા હોય છે. ત્યાં જ આવી સ્થિતિ છે. શું કહેશો? આપણું કહેવું આ જ છે કે ભાઈ જે બી હોય બનતે કોશિશ. સિટીમાં ફરીએ છીએ આપણે, કંઈ ના કહેવાય, કશું ના કહેવાય આપણું. ઓકે, આપ જોઈ શકો છો અમદાવાદ મેગા સિટી કહેવાય છે. લોકો વાત કરી રહ્યા છે કે આ મેગા સિટી છે, પણ મેગા સિટીની આ સ્થિતિ માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં નોંધાય. માત્ર 40 થી 45 મિનિટ જે વરસાદ પડ્યો છે એ વરસાદની અંદર જ આવી સ્થિતિ છે. લોકો હાલાકી ભોગવી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે આ નગોર તંત્ર સુધરે. આ દર વખતની સ્થિતિ છે. દર્શક મિત્રો તમને એ પણ જણાવી દઈએ 7 દિવસ પહેલાં જ્યારે વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો હતો ત્યારે પણ આ સ્થિતિ, આ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. 7 દિવસ 2 દિવસથી જે હવામાન વિભાગે પણ એલર્ટ આપ્યું છે કે ભારે વરસાદ અમદાવાદમાં
ખાબકી શકે છે, છતાં પણ કોઈ તૈયારી કરવામાં ના આવી, જેના કારણે આ અમદાવાદનો મુખ્ય રોડ જે SG હાઈવે કહેવાય છે ત્યાં આવી પાણી ભરાવાની સ્થિતિ છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને હવામાન વિભાગે હજુ પણ સાંજના 7 વાગ્યા સુધી અમદાવાદમાં રેડ એલર્ટ આપ્યું છે. એટલે હજુ અમદાવાદમાં ભારે વરસાદ સાંજે 7 વાગ્યા સુધી ખાબકી શકે છે. દર્શક મિત્રો, મારી તમને અપીલ એ પણ છે કે સાંજે જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ અહીંયા અમદાવાદમાં પડી રહ્યો છે, હજુ આગામી 48 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે ખાસ કરીને આપ જોઈ શકો છો SG હાઈવેના દ્રશ્યો, ભારે ટ્રાફિક જામ આપ જોઈ શકો છો. ઠેઠ થલતેજથી માંડીને પકવાનથી માંડીને પેલેડિયમ મોલ સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. હજુ આગામી 48 કલાક અમદાવાદમાં આ સ્થિતિ રહેવાની છે. આ નગર તંત્ર, આ મ્યુનિસિપલ કોર્પોરેશન આ દ્રશ્યો જોવે, VR લાઈવથી દ્રશ્યો જોવે અને જોવે કે આ જે નાગરિકો આજે ટેક્સના પૈસા ભરે છે એ નાગરિકોને સારા રોડ રસ્તા જોતા હોય છે, પરંતુ માત્ર 2 ઇંચ વરસાદમાં અમદાવાદની આ સ્થિતિ, આના માટે જવાબદાર કોણ છે? દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હજુ ભારે વરસાદની આગાહી છે. આપણે એ વાત કરવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ આ વિચારી લે, હજુ માત્ર 2 ઇંચ જેટલો વરસાદ છે, હજુ આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ VR લાઈવના માધ્યમથી દ્રશ્યો જોવે અને અમદાવાદની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરે. ખાસ કરીને દર્શક મિત્રો એ પણ જણાવી દઈએ, સાંજના 7 વાગ્યા સુધી અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. હજુ અમદાવાદમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકે તેવી પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં અમરેલીના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આવતીકાલે ટેટ GPSCની પરીક્ષા યોજાવાની હતી, એ પણ રદ કરી દેવામાં આવી છે. આગામી 24 કલાક હજુ પણ અમદાવાદ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીની વાત કરીએ તો અત્યાર સુધી ગુજરાતના 154 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધારે વરસાદ ભરૂચના નેત્રંગમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને હજુ આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.